ભર ઉનાળે રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ ચાલુ થઈ ગઈ છે, જેમાં કોઠારિયા વિસ્તારમાં પાણી માટે મહિલાઓની લાંબી લાઈનો જોવાઈ। કોઠારિયા, સોલવંટ સહિત કેટલાક વિસ્તારોમાં બેડા કેરવાની લાઈનો, આજે પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડાઈ રહ્યું છે। મહિલાઓને પાણીની ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉનાળો ચાલુ છે અને મહિલાઓ માટે પાણી સૌથી અગત્યનું ગણાય છે, પરંતુ રાજકોટના જે કોઠારિયા સોલવંટ વિસ્તાર છે ત્યાં હજી પણ ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે, જેથી મહિલાઓ અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। આ દ્રશ્યોમાં જે રીતના જોઈ રહ્યા છો કે ટેન્કર આવે છે અને ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે, અને એ પણ એકાત્રે, જેથી મહિલાઓને પૂરતું પાણી મળતું નથી। અને આ બહેનોની માંગ છે કે અમને નળની લાઈન આપે, ત્યારે બહેનો સાથે જ આપણે આ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? દીપુબેન પ્રતિકભાઈ રાઠોડ। અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે, પાણી આવતું નથી પૂરું, અને ડારમાં અત્યારે પણ પાણી આવતું નથી, હાવ પાણી થઈ રહ્યું છે। અને પાણીમાં ભરવા આવી તો એમ બોલે છે કે વારાને જ ભરવાનું, બીજા કોઈને પાણી નહીં ભરવાનું, નળી જે લગાડે એને જ પાણી ભરવાનું, વારાને નહીં ભરવાનું। શું બેન, પાણી કેટલું જોતું કેટલું મળે છે? પાણી થોડુંક જ, બહુ મળતું નથી, એમાં પછી માથાકૂટ થાય છે। ઉનાળામાં પીવાવાળા એટલા આવી જાય છે, પછી વાપરવાળા એટલા આવે છે, બીજા કોઈને પાણી નથી મળતું। પાણી જેમ બને એવું કરો, અને ટાંક જેમ બને એમ નળ આવે એવી સુવિધા કરાવો અમારા માટે। અન્ય બહેનો સાથે પણ આપણે વાત કરશું। શું બેન આપનું? મારું નામ કાજલ। શું તકલીફ છે અહીંયા? અમારે હે ને પાણી જો ટીપણા ભરવા પણ પાણી એક ટીપું નથી આવતું નથી। અમારે કઈ મોટર ઘરે ડારમાં પાણી નથી આવતું। હવે અમે હેરાન થઈ ગયા, હવે ઘરે નળ નથી આવતા, તો અમારે શું કરવું પાણી વગર? માલધારી પશુઓ પણ છે, એને માટે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે? બહુ કરવો પડે છે। ગાયો હાટું પાણી ભરવા ઠેઠ ક્યાંય જવું પડે, ઘરે પાણી આવે ને શું કરવું? તમારી શું માંગણી છે? શું નળ? અમારે નળ હોવા જોઈએ, અમને નળ કરી દો। અન્ય બહેનો પણ આપણી સાથે છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો। જો તો બેન આ બાજુ શું નામ માજી તમારું? રતનબેન। શું મુશ્કેલી છે? પાણી આવે પૂરું? પાણી તો આવે જ છે, પાણી કઈ ના આવતા, જો બાજે હે બધાયમાં થાય પાણી હાટું થઈને કોઈને ભરવા દેતું આવી રીતનું હોય, હામા ડેગડા પસાડે। શું માંગણી છે તમારી? અમારે પાણીની માંગણી, બીજી શું, આ નળ દે સારું, ઘરે નળ દે તો બીજું ચોદું ના થાવી જ છે, 5 વર્ષથી થાવી છે। અન્ય બેન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે બહેનો શું કહી રહી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ। શું નામ બેન તમારું? ઉર્મિલાબેન। મુશ્કેલી શું છે? આ પાણી ના છે ભાઈ, હાથ પગ ભાંગી જાય, પાણી મારે સારું પડે। કેટલા ટાઈમથી આવીને? અમારા 10 વર્ષ થઈ ગયા, પાણીની બહુ તંગી છે। શું માંગણી છે તમારી? અમારે નળના માંગણી છે, નળ દઈ દઈએ તો સારું। આ બહેનો બધી એકત્રિત થઈ છે। પગ ભાંગી ગયા, હાથ ભાંગી ગયા, તો મારે પાણી ભરવું પડે, કોઈ ન હોય તો અમારા ઉપાડી સારું થાકી જવું પડે, એ કરી દો નળ ને તો સારું। આ બહેનો બધી એકત્રિત થઈ છે, એકાત્રે પાણી આવે છે ટેન્કરનું, અને એમાંય પાણી પૂરતું મળતું નથી, તો એ લોકોની માંગણી છે કે અમને નળની લાઈન મળી જાય। આપણે શું નામ આપનું? રાજુભાઈ જોગરાણા। રાજુભાઈ, શું સમસ્યા છે આ વિસ્તારની? આ વિસ્તારમાં કે જો કે અત્યારે પાણી અત્યારે આવ્યું ને, આ પાણી અમે કાલે એકાત્રા ટાંકો આવશે, અને આ પબ્લિકને અહીંયા પાણી આવે એટલે બૈરા અંદર ઝઘડો કરે, અને બીજા નંબરમાં પાણીના ટેન્કર અથવા વધારે, અને આ વિસ્તારમાં નળની સુવિધા થાય, એ માટે અમારી એક ખાસ સૂચના છે। અને કેટલા મકાનો આ વિસ્તારમાં આવેલા છે? આ મકાનમાં આશરે તો જાજા મકાન છે, મારા અંદાજે 750 તો 25 વારિયા કોટર છે, અને અંદાજે રહેણાંક વિસ્તારમાં ઓછામાં ઓછા અહીંયા હશે તો 2 થી 3 હજાર વિસ્તારમાં મકાન હશે એમાં। અને કોઈ પણ જગ્યાએ એવું બોર કરો તો એમાં સારું પાણી પણ નથી આવતું, અને જે બોરમાં પાણી પીવા લાયક નથી આવતું, જે પીવા લાયક પાણી આ ટેન્કરનું આવે છે, તો ટેન્કરમાં અથવા એક દિવસ આવે તો બીજા દિવસે કોઈને નોકરીએ જવું હોય કે ધંધાએ જવું હોય તો ઘરે કોઈ હોય નહીં, તો જે લોકો ઘરે હોય એ લોકો પાણી ભરી શકે, અને જે કોઈ ન હોય એને પણ પાણી ના મળે, એવી પોઝિશન છે સાહેબ। માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે કા અથવા ટેન્કર વધારો, અને કા આ નળની સુવિધા કરાવો। જી, આ વિસ્તારના લોકો જે છે માંગણી કરી રહ્યા છે કે પાણી માટે જે વલખા મારવો પડે છે, એના નિરાકરણ માટે ટેન્કરોની સંખ્યા વધારો, અથવા જે સરકાર કરે છે કે ઘરે નળ કનેક્શન પહોંચાડશું, ત્યાં નળ કનેક્શન પહોંચાડે અને પૂરતા પ્રમાણમાં પાણી લોકોને આપે, તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાન, TV 13 રાજકોટ।